નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર દર વર્ષે ખેડૂતોના હિત માટે ઘણી બધી એવી યોજનાઓ ચાલુ મૂકવામાં આવે છે, જેમાંની એક યોજના બાગાયત વિભાગ હેઠળ ચાલુ મૂકવામાં આવેલ છે, જે ખેડૂત મિત્રોને બોરવેલ એટલે કે પોતાની વાડીએ દાર કરાવવા માટે આ યોજના હેઠળ ₹50,000 સુધીની સહાય મળવાપાત્ર છે। મિત્રો, તમે પણ પોતાની વાડીએ બોરવેલ એટલે કે દાર કરાવવા ઈચ્છતા હોય અને સાથે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે જે આ બોરવેલ સહાય યોજનાની ઓનલાઈન અરજી છે તે તમારે કયા સ્થળ પર જઈ કરવાની રહેશે, તેમજ તેના માટે ક્યાં આધાર પુરાવાની જરૂર રહેશે અને તે ઓનલાઈન અરજી કર્યા બાદ કયા વિભાગમાં પહોંચાડવાની રહેશે અને કેવી રીતના તમે સરળતાથી પહોંચાડી શકો છો, તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। તો મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, આ જે બોરવેલ સહાય યોજના છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જે બાગાયતી યોજનાઓ છે તેમાં તમને જે લિસ્ટ હોય છે તેમાં નીચે ફળ અને પાકોના વાવેતરના જે ઘટકો છે તેમાં તમને 19 નંબરના ક્રમ ઉપર તે યોજના અહીંયા જોવા મળશે, બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર। તો આપણે તેમાં વિગતવાર જાણીએ કે તે સહાય કઈ રીતના ને કેવી રીતના મળવાપાત્ર। તો તમે અહીં જોઈ શકો છો ઘટકનું નામ બોરવેલ પંપ સેટ અને વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર, જેમાં જે ખેડૂત મિત્રો ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા હોય તે જ ખેડૂતોને આ બોરવેલ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે અને જે લાભ છે તે જે પણ કાંઈ ખર્ચ થાય તેના 50% અથવા કે વધુમાં વધુ ₹50,000ની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે અને આ યોજના હેઠળ તમે આજીવન એક જ વખત લાભ લઈ શકો છો। અને મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 11/5/2024 છે। તે પહેલાં તમારે આ યોજના હેઠળ તમારે લાભ લેવો હોય તો 11/5/2024 પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો। તો હવે મિત્રો, આપણે જોઈએ કે આ ઓનલાઈન અરજી કરવા માટે ક્યાં આધાર પુરાવાની જરૂર રહેશે। તો તમારે અરજી કરવા માટે 3 ડોક્યુમેન્ટની ખાસ જરૂર રહેશે, જેમાં 8/7/12 ઉતારાની નકલો, આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ અને એક મોબાઈલ નંબર, એટલા ડોક્યુમેન્ટ સાથે તમે આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકો છો। અને જે ઓનલાઈન અરજી કરવા માટેનું સ્થળ છે એ તમે ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો ગ્રામ પંચાયત કચેરી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ પણ કરાવી શકો છો, અને શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો ત્યાં તમે સાયબર કાફે કે પછી કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરતા હોય ત્યાં જઈ તમે અરજી કરાવી શકો છો। અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં તમને જાતે અરજી કરી શકો એમ હોય તો તેના માટે આઈ ખેડૂત.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ તમે જાતે પણ અરજી કરી શકો છો। મિત્રો, ઓનલાઈન અરજી કર્યા બાદ જે અરજીની પ્રિન્ટ આવે છે તે પ્રિન્ટ ઉપર તમને તમારા જે તે જિલ્લા કે તાલુકાનું બાગાયત વિભાગનું એડ્રેસ જોવા મળશે, જે એડ્રેસ ઉપર તમારે તે અરજીની પ્રિન્ટ સાથે તમામ આધાર પુરાવા જોડીને પહોંચાડવાના રહેશે। અને એક સરળ ઉપાય એ છે કે તમે જાતે ત્યાં રૂબરૂ જઈ શકો એમ ન હોય તો એ જે પ્રિન્ટ ઉપર એડ્રેસ છે તે એડ્રેસ ઉપર તમે તે જે ઓનલાઈન અરજી કરી છે તેની સાથે આધાર પુરાવા જોડી બાય પોસ્ટ તે એડ્રેસ ઉપર પણ મોકલી શકો છો। તો મિત્રો, આ રીતના તમે બોરવેલ એટલે કે દાર કરાવવા માટે જે આ બાગાયતી યોજના છે તે યોજનાનો આ બાગાયતી યોજના હેઠળ બોરવેલ સહાય છે તે સહાયનો તમે લાભ લઈ શકો છો। આવી જ નવી નવી યોજનાઓની માહિતી માટે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ ટેલિગ્રામ તેમજ વોટ્સઅપમાં તમે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને જે ગ્રુપમાં તમને રેગ્યુલર અને અપટુડેટ માહિતી મળતી રહેશે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ તે, ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।